દીવાનો થઈ ગયો છું. અને ઇશ્કે અક્કલ ભુલાયા, તારા માટેની મોહબ્બત મૌલા એવી લાગી છે કે મારી અક્કલ ખતમ થઈ ગઈ છે હવે. તો હઝરત ઇમામ આકા સુલતાન સાહેબ કરાચી પધાર્યા અને મૌલાએ પોતાની હુઝુરના અંદર બધા મિશનરીઓને કીધું કે ઇમામત પર વાઇઝ કરો. તો માશાઅલ્લાહ બધાએ કોશિશ કરી, મૌલાની હુઝુરના અંદર થોડી થોડી બધાએ વાઇઝ કરી. તો બધાએ કોશિશ કરી એટલે મૌલાએ બહુ દુઆ આશીષ આપી બધાને. પછી મૌલાએ ફરમાયું, બધાને ફરમાયું, જબ तुम्हारी अक्ल खत्म होगी तब इमामत की शुरुआत होगी. તો મૌલાએ કીધું કે અલ્હમ્દુલિલ્લાહ તમે આપણી વાયત કરી છે, કોશિશ કરી છે, પણ જયારે તમારી અક્કલ ખતમ થઈ જશે ને ત્યારે ઇમામતની શરૂઆત થશે. તો રસૂલુલ્લાહ દુનિયા પર આવ્યા, એ કિતાબ આ બધું જે આપ્યું, નમાઝ, રોઝા, ઝકાત, હજ, એ લોકોની અક્કલ ખતમ કરવા માટે આપ્યું. બરાબર. અને આપણને બી ઇલમના અંદર કીધું કે આ કિતાબ રોઝા, નમાઝ તથા બંદગીને ચાહે છે અને તે ઉમેદ આઝાદીની રાખે છે. તો આપણી અક્કલ ખતમ થાય અને રૂહાની ઇશ્કથી દિલ ભરપૂર થઈ જાય, એના માટે આ બધી રચના છે મઝહબની, દીનની, કે મૌલા મુર્તઝાલીની મોહબ્બત આપણા દિલના અંદર કાયમ થઈ જાય. અને એના માટે પીર સમસ્ત એવી તલબ લાગી કે હવે તારી મોહબ્બતના અંદર મારી અક્કલ ખતમ થઈ ગઈ છે. આ મૌલા હવે દર્શન દાન દિલાવો, તારા સુરતના દીદાર મને નસીબ કરો અને તારો રમજ, તારા ભેદનો મારા પર નવાજીશ કરો. અને એના માટે હું દીવાનો થઈ ગયો છું. અને મૌલાને એના વાસ્તા આપે છે કે તું, મેં તને જે દોસ્તી કરી છે, જે તને મોહબ્બત કરી છે, એને તું દિલમાં લાવ, એને યાદ કર અને એ યાદ કરીને મને તું ઉગારી લે, મને તારા દીદાર નસીબ કર. મયા તું મન બિચલાવો, તું માયાળું છે, તું બહુ દયાવાળો છે, તું મહેરબાની કરીને મારા પર રીસ ના કર, ગુસ્સો ના કર, મારા પર દયા કર અને મને તારા દર્શન દાન દિલાવો. તો પહેલા જમાનાના અંદર મૌલાની તારીફના અંદર ગીતો વાગતા હતા અને ગરબા રમાતા હતા, ગિનાનો બોલાતા હતા. તો હઝરત ઇમામ આકા સુલતાન સાહેબ બહુ રમત કરતા હતા. કૃષ્ણ ભગવાન જેવો મૌલાનો જોમો હતો, હિલાવું કરતા હતા. તો એક વખત ભાઈઓ ગાઈ રહી હતી કે સાહેબ અમારો ભોળો, કે અમારો મૌલા બહુ ભોળો છે. તો મૌલા મોટરમાંથી ઉતર્યા અને મૌલાએ કીધું બંધ કરો. તો મૌલાએ કીધું તુમ બોલ રહે હો ભોલા ભોલા, हम तो बोला नहीं है. तो भाइयों अर्ज करी खुदा भी તમે બહુ ભોળા છો. કે નહીં, फिर सदरजी ने तो बोला है शाह मारो चतुर सुजान, हमको तो बोला है कि हम बहुत चालाक है. કે મોલા કે તમે ચતુર સુજાન છો, ચાલાક છો, પણ તમે ભોળા બી છો. તો कैसे? તો એક ભાઈ અરજ કરી खुदा કે 1.25 આપો છો તો ભોળા છો ને. તો બોલા કે તો અલ્લાહ અગર तुम्हारा ईमान है तो वैसा ही है. તો જો કૃષ્ણ ભગવાનનો જે જોમો હતો એવા પીર સમદ સાહેબને એવા વખાણ કર્યા છે કે છેલ છબીલા, કે તમે બહુ નટખડ છો અને છબીલા છો એટલે કે બહુ ખૂબસૂરત છો. છેલ છબીલા એટલે કે બહુ નટખડ છો અને બહુ ખૂબસૂરત છો. અને અલબેલા છો એટલે કે બહુ મોહક છો. જેવી રીતે કૃષ્ણ ભગવાનનું વ્યક્તિત્વ હતું કે બહુ મોહક હતા, એવા મોહક છો તમે, અલબેલા છો. પછી કીધું કે એ ચંચલ ચાળા, તમે બહુ ચંચલ છો, બહુ ચપળ છો તમે. એ જોબન મતવાલા, તમે બહુ મસ્ત છો તમે, ને બહુ રંગીલા છો, બહુ મસ્ત છો, મતવાલા છો. તો આ બધા મૌલાની તારીફ અને વખાણ કરીને બહુ દયાવાન છો ને મારા પર ગુસ્સો નહીં કરજો ને મને તમારા મુબારક દીદારની નવાજીશ કરજો. તો અલ્હમ્દુલિલ્લાહ બધી મોહબ્બતની વાતો છે પીર સમદ સાહેબને દીદાર થયા એના પહેલાની. હવે આપણે અલ્હમ્દુલિલ્લાહ ગયા શુક્રવારે આપણે જે વાઇઝમાં સાંભળ્યું હતું કે જે સવાલ હતા, તો હજરત લુત પૈગંબર અને એમની ઉમ્મતના બારાના અંદર આપણે સાંભળ્યું હતું. બરાબર. તો અલ્હમ્દુલિલ્લાહ લોકો સવાલો પૂછે છે અને હું કોઈનું નામ કે જગાનું કે એવું કઈ નામ નથી આપતો, પણ બદલાતો જમાનો છે, 21મી સદી છે અને આપણા ઇસ્માઇલી સમાજના અંદર જ આ સવાલો થઈ રહ્યા છે. તો મારી પાસે ડાયરેક્ટ વાતચીત નથી થઈ લોકો સાથે, પણ જેના બી દ્વારા સમાચાર આવ્યા છે તો એમને પણ કોઈ એક જણાએ ડાયરેક્ટ વાતચીત કરી છે અને બીજા 3 જણાએ બીજાના દ્વારા વાતચીત કરી છે. બરાબર છે. તો
આપણે થોડી સમરી લઈ રહીએ લાસ્ટ ટાઈમ જે આપણે વાયસ સાંભળી હતી. તો શોર્ટના અંદર હું કહું અને આ સવાલો પૂછવામાં આવે છે અને આપણે ચર્ચા કરવી જોઈએ ચોક્કસ. તો આપણે શું બહેતરમાં બહેતર કરી શકીએ છીએ બધાની ભલાઈના માટે. તો LGBT ની વાત હતી જે કે એલ એટલે લેસ્બિયન, છોકરીઓ સાથે સજાતીય સંબંધ રાખે છે, અને જી એટલે ગે, જે મરદ સાથે સંબંધ રાખે છે, બી બાયસેક્સ્યુઅલ, જે એનો મતલબ એ જ છે કે એક જ મતલબ સંબંધ રાખે છે, અને ટી ટ્રાન્સજેન્ડર એટલે કે પોતાના ઓપરેશનથી કે ઇન્જેક્શન કે દવાથી પોતાના અંદર એક બોડીના અંદર જાતિના અંદર તબદીલીઓ લાવવાની કોશિશ થતી હોય છે. તો હવે આના અંદર આપણે સમજવાનું શું છે કે અસ્તગફરુલ્લાહ કે મરદ સક્ષમ છે પોતાના અંદર જે મર્દના ગુણ હોવા જોઈએ, બરાબર, અને પોતાનો વંશ કાયમ રાખી શકે કે રીતે. તેમ છતાં પણ એ લોકો કામ વાસનાના કારણે એક મરદ બીજા મરદ સાથે સજાતીય સંબંધો રાખતા હોય છે. અસ્તગફરુલ્લાહ, સ્ત્રીઓ પણ મતલબ જે સ્ત્રીના અંદર સ્વાભાવિક ગુણો હોય છે કે પોતે બચ્ચાને જન્મ આપી શકે છે, અને સ્વાભાવિક જે સ્ત્રીના અંદર ગુણો હોય છે તેમ છતાં પણ સ્ત્રી સાથે સજાતીય સંબંધ રાખે છે. અને બીજું કે કોઈને જન્મજાત એમ લાગતું હોય કે મારો જન્મ પુરુષ તરીકે થયો છે પણ મારા અંદર સ્ત્રીના લક્ષણો છે, તો એવો ઓપરેશનથી, ઇન્જેક્શનથી, દવાથી પોતાનું જેન્ડર છે એને ચેન્જ કરવાની, એને તબદીલ કરવાની કોશિશ કરતા હોય છે. હવે આમાં જે ખરાબમાં ખરાબ આમ જુઓ તો બધું જ ઈચ્છવા યોગ્ય નથી, પણ ખરાબમાં ખરાબ એ ચીજ શું છે કે મરદો મરદ છે તેમ છતાં પણ બીજા મરદ સાથે સંબંધ રાખે છે, સ્ત્રીઓ છે તેમ છતાં બીજા સ્ત્રીઓ સાથે સંબંધ રાખે છે. હવે પ્રશ્ન ગઈ વખતના વાયદ પછી એ પ્રશ્નો આવ્યા છે કે જે લોકો, જો કે જવાબ તો આપવામાં આવ્યો છે, જે લોકો ચલો કે આ તો મરદ પોતે મરદ છે તેમ છતાં પણ આમ કરે છે કામ વાસનાના કારણે, સ્ત્રી છે છતાં આમ કરે છે કામ વાસનાના કારણે. પણ જે લોકો બચપનથી એવા છે અને જ્યારે એમની અમુક ઉંમર થાય છે તો એ હોર્મોન્સ ચેન્જ થાય છે અને એમની ઈચ્છાઓ પ્રગટ થાય છે, તો કોઈ પુરુષ તરીકે જન્મ થયો છે અને એના અંદર ઉંમર થતા પુરુષોના લક્ષણ દેખાતા નથી, તો પછી એને કોઈ સ્ત્રી કબૂલ કરવાની નથી. અથવા કોઈનો સ્ત્રી તરીકે જન્મ થયો છે અને એના અંદર ઉંમર થતા જે સ્ત્રીઓના સ્વાભાવિક લક્ષણો દેખાવા જોઈએ એ દેખાતા નથી, તો એને કોઈ પુરુષ કબૂલ કરવાનો નથી. તો એ લોકોની બી જે સ્વાભાવિક રીતે જે ઈચ્છાઓ થાય છે શારીરિક સંબંધની, તો એના માટે એ લોકો શું કરે? એ લોકો તો બચપનથી જ એવા છે. તો જુઓ, તો એનો જવાબ એ છે કે જે લોકો બચપનથી જ એવા છે અને અમુક ઉંમર થતા હોર્મોન ચેન્જ થતા એમની ઈચ્છાઓ થાય છે, તો એ લોકો શું કરે? કારણ કે એમને કોઈ સ્ત્રી સ્વીકારવા તૈયાર નથી અથવા કોઈ પુરુષ સ્વીકારવા તૈયાર નથી. તો એનો મતલબ એમ નથી કે સજાતીય સંબંધ રાખીએ, એ ઈચ્છવા યોગ્ય નથી. તો એનો જવાબ એ આપવામાં આવ્યો હતો કે આપણે જે બી જન્મ આપણો થયો છે તો આપણા કર્મના હિસાબે છે, બરાબર. તો આપણે સબર કરીને એને ભોગવીએ તો મૌલાએ પોતે ફરમાન મુબારકમાં ફરમાવ્યું કે 50% દુઃખ કુદરતી અને કિસ્મતી હોય છે, તેને ખુદા ટાળવા કોશિશ ના કરે. જો ખુદા એમ કરે તો પછી દુનિયા અને આખરત જેવું કાંઈ રહે ને. તો આવા કુદરતી અને કિસ્મતી દુઃખ ભોગવવાથી આત્માને પાપમાંથી મુક્તિ મળે છે. તો આપણા કર્મના હિસાબે આપણો જન્મ છે અને આપણે એને સમજીને એને ભોગવીએ છીએ, તો પછી આપણા આત્માને પાપમાંથી મુક્તિ મળે છે. એના સંદર્ભમાં ગયા વખતે ફરમાન મુબારક આપવામાં આવ્યું હતું કે ઇન્સાન દુનિયામાં જન્મે છે ત્યારે ઘણા બધા કરજો લઈને જન્મે છે. તો કરજ છે એ આપણા કર્મના હિસાબે છે. જે જ્ઞાનમાં બી કીધું છે કે પૂરો પુણ્ય વિના ક્યાંથી પામીએ સાચો તે સત્સંસાર.
સત્પંચથી મળ્યો છે, કર્મથી મળ્યો છે, એનો સત્પંચનો સાર બી મળ્યો છે, એ બી કર્મથી મળ્યો છે. તો દરેક ચીજ આપણા કર્મથી જ છે, એ આ ઇલમ જ્ઞાનથી સાબિત થાય છે. તો પૂછવા વાળાનો સવાલ એ છે કે આપણે એમ કહીએ છીએ કે આ કરજ લઈને જન્મે છે ને આપણા કર્મ છે, પણ એવા લોકોને શું ખબર કે એમના કર્મ છે? તો જવાબ એ છે કે કેમ ખબર ના પડે કે કર્મ એવા છે? આપણને કેવી રીતે ખબર પડી? આપણે અત્યારે આ ફરમાન આપણે બોલ્યા કે ઇન્સાન દુનિયામાં જન્મે છે ત્યારે ઘણા બધા કરજો લઈને જન્મે છે. સૌથી મોટું કરજ એ છે કે પહેલા પોતાને પાક કરે. આપણને આ ઇલમ ક્યાંથી હાંસલ થઈ? આ સમજ ક્યાંથી હાંસલ થઈ? એ રીતે દરેકને આ ઇલમ હાંસલ થઈ શકે છે, કારણ કે ખુદાવંદ તાલા ઇન્સાનને જન્મ આપ્યો છે તો મોલાએ ફરમાયું કે ઇન્સાન અક્કલ અને રૂહ સાથે જન્મે છે. તો નાસ્તિક હોય કે આસ્તિક હોય, તો કુરાનમાંથી ખુદાએ ફરમાવ્યું છે કે દુનિયાની કોઈ એવી જગ્યા નથી કે એવી કોઈ કોમ નથી જ્યાં અમે અમારા પૈગંબરને ના મોકલ્યા હોય અને એમની ભાષાના અંદર એમને ઇલમ ના આપ્યું હોય. તો જ્યારે બી આ પ્રશ્નો આપણા આગળ આવે છે, તો ઇલમ ક્યાંથી મળે છે? આપણને ક્યાંથી ઇલમ મળ્યું? તો जिस पर कर्म करे वो आप उसको आप ही आप बुझावे, इलम ओलमा कामिल मुर्शिद બનકર આ સુજાવે. ઇલમથી આપણને ફરમાન મુબારક ગિનાન અને બધું વાંચવામાં આવે છે. ઓલમાં કોઈ આલિમ પાસેથી જાણવા મળે છે. કામિલ જે પીર પૈગંબરનો દરજ્જો છે એમનાથી, અને મુર્શિદ જે નૂર મૌલાના શાહ કરીમ હાજરી ઇમામ સહી ખુદાવંદ આલમીન છે એમના દ્વારા એક જ્ઞાન મળે છે. પણ આપણે પૂછીએ જેવી રીતે આ સવાલ પૂછાનો, તો મૌલાની મહેરબાનીથી, મૌલાના ફરમાનથી, જ્ઞાનથી, કુરાનથી, દાખલા દલીલથી એના જવાબ આપવાની કોશિશ થઈ ગઈ છે અને આપણને આપણા ઇલ્મ જ્ઞાનમાં રોશની થઈ રહી છે. બરાબર? તો આપણે બુજુર્ગોને, વડીલોને, આલિમોને પૂછીએ તો જે આપણે કહીએ છીએ કે એમને કેવી રીતે ખબર પડે? તો આવી રીતે ખબર પડે. જે પોતાના અંદર જે ચાલ્યું રહ્યું છે એની રજૂઆત કરે, એને પોતે સમજવાની કોશિશ કરે, તો આજ જોની આપણને ખબર પડે છે કે સારું શું છે, નરસું શું છે. તો કહેવો મતલબ કે સજાતીય સંબંધ સ્વીકાર્ય નથી. પછી કોઈ બચપનથી એવું બોન્ડ થયું હોય, અથવા કોઈ મર્દાનગીના ગુણો છે તો બી મર્દ સાથે સંબંધ રાખે છે, સ્ત્રી સાથે સંબંધ નથી રાખતા. સ્ત્રીના ગુણો છે તે બી છતાં બી મર્દ સાથે સંબંધ નહીં, પણ નિકાહ કરીને પણ સ્ત્રી સાથે સંબંધ રાખે છે. અથવા જે કુદરતી બચપનથી એવા જન્મ્યા છે તો કોઈ પણ સંજોગોના અંદર એ સંબંધ સ્વીકારવા યોગ્ય નથી. હવે મેજર પ્રોબ્લેમ તો એ છે કે જે કહેવાનું કે મર્દ પોતે મર્દ છે તેમ છતાં બી આવું કરે છે, અથવા સ્ત્રી છે તેમ છતાં બી આવું કરે છે, એ તો ચલો આપણે કહીએ કોઈને અને બરાબર સમજાવીને અને દબાણ કરીને બી કહી શકીએ છીએ, રાઈટ? પણ સવાલ જે આ કુદરતી જે બચપનથી જન્મ થયો છે એમનું થોડું એ મેટર સેન્સિટિવ છે. બરાબર? તો આપણું કામ શું છે કે જેવી રીતે મોલાએ બી ફરમાવ્યું કે અમારા દાદાશ્રી ફરમાવતા હતા, અમે પણ ફરમાવીએ છીએ કે ઘોડાને પાણી સુધી લઈ જવામાં આવે પણ તેને જબરદસ્તી પાણી પીવડાવી શકાય નહીં. તો આપણું કામ છે કે પ્યાર મોહબ્બતથી સમજાવવાનું, કોઈના પર જબરદસ્તી આપણે કરી શકતા નથી. બરાબર? તો શું થાય છે કે પહેલા તો નુકસાન ના થવું જોઈએ કોઈ બી ચીજના અંદર. એ દરેકની ઈચ્છા હોય છે દીન અને દુનિયામાં કોઈ નુકસાન ના થવું જોઈએ. બરાબર? પછી જયારે એ ફરમાબરદારી નથી થતી અને નુકસાન થવા લાગે છે, તો પછી આપણું કોન્સન્ટ્રેશન શાના માટે હોય છે કે ઓછું નુકસાન થાય. તો પછી જે બચપનથી એવા જન્મ્યા છે અને આ સલાહ સૂચન આપવા છતાં પણ નથી માનતા, તો આપણે ફોર્સફુલી કોઈ ચીજ એમના પર એપ્લાય કરી શકતા નથી. તો એમને ઓછામાં ઓછું કેવી રીતે નુકસાન ના થાય એના પર આપણે કોન્સન્ટ્રેટ કરીએ છીએ. કે પછી આપણે કોઈ ચીજ ફોર્સફુલી એપ્લાય કરવા જઈએ તો એ આપણને ઘર-બાર છોડીને અથવા પોતાના કરતા મજહબ છોડીને જતા રહે અને આપણાથી દૂર થઈ જાય, અને જે ગુનાના કામ આપણે રોકવા ગયા હતા એ તો કરે છે, એના સિવાય બીજા ગુનાના કામોના અંદર ગિરફ્તાર થઈ જાય. પોતાના ખાતા પછી નશો અને બીજું આ બધી ચીજોના અંદર ગિરફ્તાર થઈ જાય છે. બરાબર? તો સાચું કહેવાનું છે, પણ પ્યાર મોહબ્બતથી કહેવાનું છે, કોઈ ચીજ ફોર્સફુલી એપ્લાય કરી શકાતી નથી. બરાબર?
તો હજુ આ સવાલ આપણા આગળ છે અને એના લગતી દલીલો આપણી પાસે છે. તો એના સાથે સાથે આપણે બીજી ચીજો બી જાણીએ કે આ સવાલ છે એની સાથે સવાલ એમનો એ બી છે જે પહેલા નતો પૂછ્યો પણ હવે એમ કે છે કે સાદી અને ઇબાદતને શું સંબંધ છે, અને જે આ લોકો એલજીબીટી છે એમને અને ઇબાદતનો શું સંબંધ છે. તો જુઓ, કોઈ સ્ત્રી અને પુરુષ જન્મે છે તો એના પર ઇબાદત તો વાજબ છે, બરાબર. દરેક મને વચને કર્મે જે ફરમાબરદારી થાય છે બધું ઇબાદત છે. એટલે કે ઇસ્માઇલી મઝહબમાં જન્મ લીધો છે, મૌલાની બૈયત કરી છે, આપણા પર મૌલાની ઇબાદત એટલે ફરમાબરદારી વાજબ છે. તો ઇબાદતનો સંબંધ ફિઝિકલ બોડી સાથે બી છે, માનસિક સ્થિતિ સાથે બી છે, અને દિલ એટલે કે રૂહનો સંબંધ બી છે. તો કોઈ એકદમ તંદુરસ્ત છે કે બરાબર પુરુષ રીતે જન્મ્યો છે અને પુરુષની હાલતમાં છે, અને કોઈ સ્ત્રી રીતે જન્મ્યું છે, સ્ત્રીની હાલતમાં છે, એક આ બાબત છે. બીજું એ કે કોઈ પુરુષની હાલતના અંદર જન્મ્યો છે પણ પુરુષના ગુણો નથી ઉંમર વધતા, અને કોઈ સ્ત્રીના જન્મ સાથે જન્મ્યું છે પણ સ્ત્રીના ગુણો નથી. પણ ઇબાદત તો આપણે કિસ્મથી કરીએ છીએ કે આપણે દુઆ પડીએ છીએ, હાથ ઊંચા કરીએ છીએ, સિદ્ધો કરીએ છીએ, જબાનથી દુઆ પડીએ છીએ, કાનથી બોલીએ છીએ, ફરમાન મુબારક આપણે વાંચીએ છીએ, મૌલાનું મુબારક નામ લઈએ છીએ, તસ્બીહ પડીએ છીએ. તો આ તો કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, પુરુષ સ્ત્રી, અથવા જેને એમ લાગે છે કે હું પુરુષ નથી કે સ્ત્રી નથી, એ પણ આ ઇબાદત બંદી તો કરી શકે છે. જીસમથી કરી શકે છે, મગજથી પણ કરી શકે છે કે યાદગીરીથી, અને દિલના અંદર જે રૂહના અંદર જે વણાઈ જાય છે અને જે દિલની રૂહની ઇબાદત છે એ પણ કરી શકે છે. તો એને જેન્ડર સાથે કઈ લેવા દેવા નથી કે કોઈ બચપનથી આવી રીતે જન્મ્યું છે તો એ ના કરી શકે તેવું નથી, બરાબર. હવે તેમના પ્રશ્ન લગ્ન જીવન માટે બી છે, તો આપણે થોડું જોઈએ. આપણે એ સંદર્ભના અંદર આપણે થોડા ફરમાન મુબારક. તો ખુદાએ જે કુદરત બનાવી છે અને સ્ત્રી પુરુષ ફિમેલ મેલ બનાવ્યા છે, આદમ જાતના અંદર, હ્યુમન બીંગના અંદર, પશુઓના અંદર, પક્ષીઓના અંદર, અને એ રીતે ખુદા કુદરત ચલાવે છે. તો મૌલાના ફરમાનથી જોઈએ તો ઉંમર લાયક થઈએ તો શાદી, કદાચ આ પૂછવાળોનો પ્રશ્ન એ છે કે ઉંમર લાયક થઈએ ત્યારે શાદી કરવી જોઈએ ના કરવી જોઈએ, એ બધી બાબતો, અને કોઈ આ રીતે જન્મે છે તો ઇબાદત, તો એનો આપણે જવાબ શોધી રહ્યા છે, એનો જવાબ આપવાની કોશિશ કરી રહ્યા છે. મૌલાના ફરમાનથી જોઈએ કે શાદી કર્યા પહેલા, હઝરત ઇમામ આકા સુલતાન સાહેબનું ફરમાન છે, શાદી કર્યા પહેલા છોકરો અને છોકરી પોતાના માવિત્રોને ત્યાં જમે છે તે કરતા લગ્ન કરી બંને સાથે જમવાથી ઘણો જ ફાયદો થશે. તો મૌલાયા ફરમાનના મુબારકના અંદર છોકરો અને છોકરી એમ ઉલ્લેખ કર્યું છે, અને લગ્ન કરવાની બી વાત કરી છે. તેમજ ખુદાવંદ તાલા તેઓની રોજીમાં બરકત આપશે અને નેક જિંદગી ગુજારી શકશે, તેમજ ઓલાદ પણ થશે જેથી વધારે ફાયદો થશે. તો મૌલા ઈચ્છે છે કે જે છોકરા છોકરીનું જે મધ્ય પ્રમાણેનું જીવન હોય, સંબંધ હોય, એ પ્રમાણે હોવો જોઈએ, લગ્ન કરવા જોઈએ, અને એમને ઓલાદ બી થવી જોઈએ, અને ખુદાવિંદ એના માટે રાજી છે અને વધારે ફાયદો થશે. બીજું ફરમાન મુબારક જોઈએ તો મૌલાએ ફરમાયું કે ઇન્સાનને તંદુરસ્ત, ઈમાનદાર અને સારી ચાલ ચલણ વાળા છોકરા છોકરી જોઈને લગ્નો જલ્દીથી કરવા જોઈએ. તો લગ્ન માટે મૌલા ઈચ્છે છે, બરાબર. આ ફરમાનના અંદર બી છે. પછી મૌલાએ ફરમાયું શાદી વખતે છોકરા છોકરીની તંદુરસ્તી તપાસવી જોઈએ. અગર જો છોકરા અને છોકરીની તંદુરસ્તી અથવા ધર્મ પ્રત્યે વફાદારી નહીં જોતા નાણાં અને મોટાઈ જોઈને સગપણ કરશો તો બરકત નહીં થાય. તો આમનો પ્રશ્ન એક શાદી માટે બી છે. તો મૌલા ઈચ્છે છે કે શાદી થાય, ઓલાદ બી થાય. હજુ બી આપણે આગળ જોઈએ. આ દુનિયા છે, દુનિયાના ઇન્સાનના વિચારો હંમેશા એક સરખા નથી રહી શકતા, તેમજ જુસ્સો પણ પાક નથી રહી શકતો. તો છોકરા
છોકરા અને છોકરીઓની ઉંમર થાય છે તો ઉંમર લાયક થાય છે એની શાદી કરાવી દેવી જોઈએ. કારણ કે એક આ દુનિયા છે અને દરેક ઇન્સાનના વિચારો બોલાય કીધું એક સરખા નથી રહી શકતા અને જુસ્સો પણ પાંચ નથી રહી શકતો. બરાબર. તો ખુદાએ આ રચના કરી છે સ્ત્રી પુરુષની અને ખુદા એ રીતે દુનિયા ચલાવવા માંગે છે તો લગ્ન કરવાનું મૌલા કે છે. બરાબર. થોડા બીજા બી ફરમાન મુબારક આપણે જોઈશું એ સંદર્ભના અંદર. દીકરીઓને સાસરે મોકલો મૌલાએ ફરમાવ્યું તો ઔલાદમાં વધારો થાય. માવતરને ઘેર બેસાડી રાખવાથી તેની ઔલાદ વધતી નથી. એ કેટલા ગુના છે. તો હઝરત ઇમામ આકા સુલતાન સાહેબ ફરમાયું કે દીકરીઓની શાદી કરવી જોઈએ, એમને એમના ઘરે મોકલવી જોઈએ સાસરીએ. અને આગળ મૌલાએ ફરમાયું કે માવતરને ઘેર બેસાડી રાખવાથી તેની ઔલાદ વધતી નથી. તો મૌલા ઈચ્છે છે કે ઔલાદ થાય અને એમ નથી થતું તો મૌલાએ કીધું કે કેટલા ગુના છે. આગળ મૌલા ફરમાવે છે હઝરત ઇમામ આકા સુલતાન સાહેબ, તમે દીકરીઓની શાદી નાનપણમાં કરો છો છતાં તેને ઘણી મોટી ઉંમર સુધી સાસરે મોકલતા નથી. તેથી અજીમ ગુના થાય છે. તમે જેટલા વર્ષ તેને ઘરે બેસાડી રાખો છો તેટલા વર્ષમાં તેને 2-3 ઔલાદ થાય. આ પ્રમાણે ઔલાદ થતી અટકે છે. તો મૌલા ઈચ્છે છે કે શાદી કરવામાં આવે ઉંમર લાયક બચ્ચાઓની, એમને ઔલાદ થાય. અને મૌલા નથી ઈચ્છતો કે ઔલાદ થતી અટકે. આ પ્રમાણે ઔલાદ થતી અટકે છે તેના તમને ગુના થાય છે. તે બાઈનો ધણી જુવાન હોય, તેની બદનજર થાય, તેનાથી બદનજર થાય, તેનો ગુના પણ તમારા પર થાય. તો આ દુનિયા છે, ઇન્સાનો વિચારો એક સરખા ના રહી શકે અને ખુદાએ સ્ત્રી પુરુષની રચના કરી છે. તો બચ્ચાઓ ઉંમર લાયક થાય તો મૌલા ઈચ્છે છે કે તેઓ લગ્ન કરે, નિકાહ પડે અને એ રીતે એકબીજા સાથે જોડાય અને એમને ઔલાદ બી થાય. અને અગર જો એમ નથી થતું તો મૌલાએ ફરમાવ્યું કે જુવાન હોય અને એનાથી બદનજર બી થાય છે તો એ ગુનાના કામ છે. પછી આગળ મૌલાએ ફરમાવ્યું ફાયદાની વાત તો એ છે કે દીકરીઓ સાસરે જાય, તેની ઔલાદ વધે, તે ઔલાદ મોમન થાય. આવી રીતે ચાલો તો બરકત થાય. તો મૌલા ઈચ્છે છે કે શાદી બી કરો, ઔલાદ બી થાય અને એ ઔલાદના અંદર મોમન બી થાય. બરાબર. આવી રીતે ચાલો તો બરકત થાય. કોઈ પણ ઇન્સાન ગુના વગરનો નથી. તો મૌલાએ એના ઇલાજ આપ્યા છે. બરાબર. કે શાદી કરો, નિકાહ કરો અને એ રીતે એકબીજા સાથે જોડાઓ, ઔલાદ થવી જોઈએ, ઔલાદ મોમન થવી જોઈએ. હવે એક બીજી મેટર હતી તો પણ થોડું આ બાબતને લગતી. તો ખુદા તો જેને દુનિયામાં મોકલવા માંગે છે એ આપણને મોકો આપે છે. રાઈટ. આપણા ઘરે ઔલાદ થાય, મોમન થાય. પણ ખુદા ધારે તો બધું કરી શકે છે. એક વખત મૌલા જમાત પર કઈ નારાજ હતા. મુંબઈ હસનાબાદની વાત છે અને મૌલા પધાર્યા જમાતમાં અને મૌલાએ ફરમાવ્યું કે તમે ખોજાઓ શું સમજો છો કે તમારા કારણે આ દિન ચાલે છે મારો. એમ કરીને મૌલાએ પોતાની લાકડી મુબારક ઝુમર હતું એ ઝુમર પર ટચ કર્યું અને મૌલાએ કીધું કે હું ધારું ન આ ઝુમર તોડીને એના અંદરથી રૂહાનીઓ પેદા કરી શકું છું. પણ મૌલાએ આપણને મોકો આપ્યો છે અને આ સમજો આપી છે. બરાબર. તો આમનો સવાલ એ બી છે કે લગ્ન બારાના અંદર શું તમારું કહેવું છે અને જે લગ્ન અને ઇબાદત સાથે શું સંબંધ છે અને જે એલજીબીટી છે એમને ઇબાદત સાથે શું સંબંધ છે. તો આ જવાબો છે. હવે આની એક ઠોસ સાબિતી આપણા ઇલમ જ્ઞાનના અંદર છે અને બહુ બ્યુટીફુલ ચીજ છે. તો રાખથી નહીં બોલાય કારણ કે લગભગ 29 કડીઓ છે. તો સૈયદ ઇમામ શાહે જે મોમન ચેતામણી લગભગ 650 ગિરનારના પાઠ છે અને ગ્રંથ છે. ગ્રંથનું નામ છે મોમન ચેતામણી. તો આપણે જે હર વખત ઇલમ મિજાલિસ શરૂઆતના અંદર જે અલી અલ્લાહના ગિરનારના પાઠ પઢીએ છીએ એ મોમન ચેતામણીના છે. તો એના અંદર એક ગિરનારનો પાઠ છે કે એજી ઈમાન અમારું સલામત રાખ્યો જેથી ઉતરીએ પેલે પાર, બીજું એટલું અમે વાગીએ જે વારંવાર હોવે તમારો દીદાર. તો મારી ઈચ્છા હતી કે બહુ રાગથી બોલવાની પણ 29 ગિરનારની કડીઓ છે ને અત્યાર સુધી જે સવાલ આવ્યા છે આ લગતા એનો આજે આપણે ઇલમ મિજાલિસમાં પૂરું કરીએ તો રાગ સાથે નહીં બોલાય. તો એ 29 કડીઓ છે. તો
કોઈને વાંચવી હોય તો મોમન ચેતવણી લગભગ 650 દિનાના પાઠ છે. એમાં 120 કડી નંબર 120 થી 159 120 થી શરૂઆત થાય છે 159 એ 29 કડીઓના અંદર જે આ જે સંદર્ભ છે LGBT નો એનો બી એના અંદર થોડો રોશની કરવામાં આવી છે. અને અબુલ મિશનરી સાહેબે બી આ વાયદના અંદર આ ચીજનો આ રિલેશનના અંદર જે સવાલ છે એ રિલેટેડના અંદર આ ચીજ આ જ્ઞાનની કડીઓ લઈને એનો ખુલાસો કરેલો છે. તો આપણે જોઈએ તો મોમન ચેતાવણી સૈયદ ઇમામ શાહ રચિત જ્ઞાન ગ્રંથના અંદર 120મી કડીથી આપણે શરૂઆત કરીએ તો જે ચેતો રીખી સરો આપણે બોલીએ છીએ એ જ્ઞાન મુબારક. એજી બીબી ફાતિમા જ્યારે મોટા થયા ત્યારે વલી હુકમ હોયો પરવદિગાર હજરત અલીને પરમ વજો અને દોજ માહમ દેજો ખ્વાજા ચાર દેજમાં દેજો ખ્વાજા ચાર. તો હજરત બીબી ફાતિમા ખાતુને જન્નત જે હજરત નબી મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના દીકરી હતા જેમના મૌલા મુર્તઝા અલી સાથે લગ્ન થયા. તો હજરત બીબી ફાતિમા ખાતુને જન્નત મોટા થયા ત્યારે ખુદા તરફથી રસૂલુલ્લાહને હુકમ આવ્યો કે હજરત અલીને પરણાવજો, હજરત અલી સાથે તમારી દીકરીના લગ્ન કરજો અને દહેજના અંદર દેજો ખ્વાજા ચાર. તો ખ્વાજા અહીંયા ગુલામ છે કે જે રસૂલુલ્લાહ પાસે હતા અને એમની ખિદમતના અંદર. તો ખુદાએ હુકમ કર્યો રસૂલુલ્લાહની કે તમારા દીકરી મોટા થયા છે હજરત બીબી ફાતિમા ખાતુને જન્નત અને એમને મૌલા મુર્તઝા અલી સાથે પરણાવજો અને આ ખ્વાજા જે તમારા ખિદમતના અંદર 4 જણા છે એમને તમે દહેજના અંદર તમારી દીકરી સાથે આપજો. આગળ કરી છે એજી ત્યારે ફરમાન માની નબી મોહમ્મદ ઉભા રહ્યા જય અલી શું કર્યો વિચાર બીબી ફાતિમા તમે હક કરો એ છે તમારી નાર છે તો રીખી સરો. ખુદાનો હુકમ થયો છે રસૂલુલ્લાહ ઉભા રહ્યા અને મૌલા મુર્તઝા અલીને અરજ કરી કે મારી દીકરી સાથે હઝરત બીબી ફાતિમા ખાતુને જન્નત સાથે તમે લગ્ન કરો. આગળ કરી છે એજી ત્યારે હઝરત અલીએ હથ કર્યા બીબી ફાતિમા દીકરી નબી મોહમ્મદની સાર. ત્યારે નબી મોહમ્મદ મુસ્તફા અલી આ દેજ માહે ખ્વાજા ચાર કે મારી પાસે 4 જણા મારી ખિદમતના અંદર છે એને હું મારી દીકરી સાથે મારી દીકરીને દહેજમાં 4 મારા ખિદમતગારોને તમારા ઘરે લઈ જવા માટે આપું છું. પછી આગળ કરી છે જ્ઞાની એનજી તે ખ્વાજા ખિદમત માહે આલિયા તેઓમાં નામના સાંભળો વિચાર અરબી બાદશાહ માહે તે હતા તે તો ગુજરાતી માહે કીધા નિર્ધાર. કે રસૂલુલ્લાહ પાસે 4 જણા જે ખ્વાજા કહેરાતા હતા એ ખિદમતમાં હતા એમનું અરબીકના અંદર વર્ણન છે એમનું નામ છે એ હું તમને ગુજરાતીમાં સૈયદ ઇમામ શાહ કહે છે હું તમને ગુજરાતીમાં કહી સંભળાવું છું. આગળ જીનાની કડી છે એનજી ખાલક ખુદા બક્ષ એ 2 જણા ત્રીજો તે સાદક સાર અબ્દુલ રસૂલ એ 4 જણા બીબી ફાતિમા અલીઓ સરદાર. તો એ 4 જે રસૂલુલ્લાહ નબી સાહેબના ઘરે 4 ખિદમતગાર હતા એમના નામ આપ્યા સૈયદ ઇમામ શાહે મોમન ચેતાવણી જીનાના અંદર કે એકનું નામ ખાલક હતું, બીજાનું નામ ખુદા બક્ષ હતું, ત્રીજાનું નામ સાદિક હતું, સારક નામ છે અહીંયા, ચોથાનું નામ હતું અબ્દુલ રસૂલ. તો એ નબી સાહેબે પોતાની દીકરીને દહેજમાં આપી શાદીના વખતે 4 જણા. એનજી તેઓ ખિદમત કીધી આવંદ તણી તે ઉમરો સારી સાર તેની આખર વેળા જ્યારે આવી ત્યારે બીબી ફાતિમાએ દરિયા પ્યાર. તો રસૂલુલ્લાહ પાસે 4 ખિદમતગાર હતા એમની હુજુરમાં. તો એમણે 4 ખિદમતગાર હઝરત બીબી ફાતિમા ખાતુને જન્નતને દહેજમાં આપ્યા અને હઝરત બીબી ફાતિમા ખાતુને જન્નત મૌલા મુર્તઝા અલી જ્યારે શાદી થઈ અને 4 જણાને લઈને પોતાના ઘરે મૌલા મુર્તઝા અલીને આવ્યા અને એ 4 ખ્વાજાએ
મૌલા મુર્તઝા અલી ને હઝરત બીબી ફાતિમા ખાતુનની બહુ ખિદમત કરી. આગળ કરી છે બીબી ફાતિમા ત્યારે બોલ્યા. તો અહીંયા જે અંત વેળા આવી તો અહીંયા અંદર એટલો ખુલાસો થતો નથી કે એ 4 ખિદમતગારોની અંત વેળા આવી કે હઝરત બીબી ફાતિમા ખાતુને જન્નત દુનિયામાંથી રિસાલત કરી ગયા એનો સમય આવ્યો. પણ આગળ ગિનાની કરી છે કે એજી બીબી ફાતિમા ત્યારે બોલ્યા, તમે સાંભળો હૈદર કરાર, સારી ઉમરો એવો એ સેવા કરી તેનો આપણા ઉપર રહ્યો છે ભાર. તો હઝરત બીબી ફાતિમા ખાતુને જન્નત પોતાના ભરથાર મૌલા મુર્તઝા અલીને વિનંતી કરે છે કે તમે સાંભળો હૈદર કરાર. તો હૈદર મૌલા મુર્તઝા અલીનો લકબ છે હૈદર. તો મૌલા મુર્તઝા અલીને હઝરત બીબી ફાતિમા ખાતુને જન્નત અરજ કરે છે કે આ જે 4 ખ્વાજા છે એમણે આપણી બહુ સેવા કરી છે અને એમની સેવાનો આપણા પર ભાર રહ્યો છે. પછી આગળ ગિનાની કરી છે એ બી ત્યારે હઝરત અલી ફરમાવ્યા, તમે સાંભળો બીબી ફાતિમા સાર, જે કહો તે એઓને આલીએ, એમ બોલ્યા તે હૈદર કરાર. તો હઝરત બીબી ફાતિમા ખાતુને જન્નતે પોતાના ધણી મૌલા મુર્તઝા અલી પાસે અરજ કરી કે આ 4 જણાએ આપણી બહુ ખિદમત કરી છે અને એમની ખિદમતનો આપણા પર ભાર છે, તો એમને કંઈક આપો. તો મૌલા મુર્તઝા અલી હઝરત બીબી ફાતિમા ખાતુને જન્નતની વિનંતીને સ્વીકાર કરીને કીધું કે તમે જે કહો તે એમને આપીએ. આગળ ગિનાની કરી છે એજી ત્યારે બીબી ફાતિમા બોલ્યા, તમે સાંભળો અલી ભરથાર, એઓને તમે દુઆ કરજો જે એઓને થાય કુટુંબ પરિવાર. કે તમે એમને દુઆ કરો. હઝરત બીબી ફાતિમા ખાતુને જન્નત મૌલા મુર્તઝા અલીને વિનંતી કરે છે કે તમે 4 જણાના હકમાં દુઆ કરો કે એમને કુટુંબ પરિવાર એઓને થાય, એમને કુટુંબ પરિવાર થાય. આગળ ગિનાની કરી એજી ત્યારે હઝરત અલી એ ખ્વાજા તેડાવ્યા, તેઓ પૂછ્યો તે સર્વે વિચાર, આજ જે જોયા તે તમે માગજો, તમને તૂટે તે હરિવર દાતાર. તો મૌલા મુર્તઝા અલી 4 ખિદમતગાર ખ્વાજા જે ગિરનારના અંદર શબ્દ છે ખાજા, એમને તેડાવ્યા અને કે અમે તમારા માટે વિચાર કર્યો છે અને આજે તમારે જે જોવું હોય તે અમે તૂટ્યા છે, તમારા પર રાજી થયા છે, તમારે જે જોવું હોય તો માગજો. બીજી ત્યારે ખ્વાજા કહે એમ બોલ્યો, તમે સાંભળો પરવરદિગાર ખાલક, જે એકનું નામ ખાલક હતું એ પહેલા બોલ્યા ખ્વાજા 4 માંથી, તમે સાંભળો પરવરદિગાર, તમે તૂટે અમે સર્વે થાય છે, તમે કાયમ છો કુદરત ના દાતાર. કે તમે રાજી થયા તો બધું થશે, અમારા પર બધી મહેરબાની થશે. એમ 4 ખ્વાજામાંથી એક ખાલક બોલ્યો. પછી ગિનાની કરી આવે છે કે એથી ઈમાન અમારો સલામત રાખજો, જેથી ઉતરીએ પેલે પાર, બીજું એટલું અમે માગીએ જે વારંવાર હોવે તમારો દીદાર. તો આજે ગિનાની કરી છે આપણે જે બોલીએ છીએ તો જે રસૂલિલ્લાહ પાસે 4 જણા ખિદમતમાં હતા અને રસૂલિલ્લાહે પોતાની દીકરી હઝરત બીબી ફાતિમા ખાતુને જન્નત સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના મૌલા મુર્તઝા સાથે શાદી કરી અને 4 ખ્વાજા દહેજમાં આપ્યા. અને જ્યારે એમની સેવાથી રાજી થયા મૌલા અને એમને કીધું કે માગો જે તમને જોવા આપું, ત્યારે એમણે માગણી કરી હતી કે અમારું ઈમાન સલામત રાખજો, જેથી ઉતરીએ પેલે પાર, બીજું એટલું માગીએ જે વારંવાર હોય તમારો દીદાર. પછી ગિનાન કરી છે કે એજી સેવા તમારી નવ ચૂકીએ, એવી મહેર કરજો અલીવર કિરદાર, હાલ અમારી કોઈ નથી, જેથી કેરે ચાલે અમારો પરિવાર. તો કે અમારા માટે મહેરબાની કરજો કે અમે તમારી સેવા કદી ના ચૂકીએ અને અમારે કોઈ હાલ નથી, તો જેથી કેરે ચાલે અમારો પરિવાર. કે અમારે કોઈ હાલ છે જ નહીં તો અમારું કેવી રીતે અમારો પરિવાર આગળ ચાલે. કે અમારી હાલ હોય તો એનાથી જેથી
અમારો પરિવાર આગળ ચાલે. પછી આગળ કિનાની કરી છે એનજી અમે 4 જણા જન ઇસ યુગ માહે આવ્યા તેની સાથ ના રહેશે માહે સંસાર. અમારો પિંડ પોતાનો સાહેબ તમો છો અમારા આધાર. તો એ 4 ખાજા હતા, એમને મૌલાની અરજ કરી કે અમે આ દુનિયામાં આવ્યા તેની સાથ ના રહેશે સંસારમાં, કે અમારી સાથ એની સાદીથી આ સંસારમાં નહીં રહે, કારણ કે અમારે ઓલાદ નથી અને અમારું કુટુંબ આગળ નહીં ચાલે. અમારો પિંડ પોતાનો સાહેબ તમો છો અમારા આધાર. હવે તમે જ અમારા આધાર છો. એનજી એમ કહીને પાજા રોયા એને લઈને આવ્યા નીર અપાર. ત્યારે માતા ફાતિમા એ બોલ્યા તમે ચિંતા ન કરો લગાર. આમ બોલતા બોલતા 4 ખાજા રોવા લાગ્યા, તેમને લઈને આવ્યા નીર. ત્યારે માતા ફાતિમા બોલ્યા કે તમે ચિંતા ના કરો, તમે ચિંતા નહીં કરો લગાર. આગળ કિનાની કરી છે એથી ત્યારે ફરી ફાતિમા એમ બોલ્યા તમે સાંભળો હજરત બરથાર, તમે દુઆ કરો એઓને મહેર છું, જેમ થાય એઓને પુત્ર ને પરિવાર. તો રસુલીલા પાસે 4 ખ્વાજા ખિદમતમાં હતા અને ખુદાએ જયારે રસુલીલાનો હુકમ કર્યો કે તમારી દીકરીની શાદી મૌલા મુર્તઝાની ઘરે કરાવો, અને રહેજના અંદર આ 4 ખ્વાજા ખિદમતમાં આપ્યા. અને હઝરત બીબી ફાતિમાએ મૌલા મુર્તઝાને અરજ કરી કે આ લોકોએ આપણી બહુ ખિદમત કરી છે, એમની ખિદમતનો આપણા પર ભાર છે, તો એમને તમે મહેરબાની કરીને કંઈક આપો. તો એમને ઈમાનની સલામતી માંગી અને હંમેશા અમે તમારી સેવામાં ના ચૂકીએ. પણ એમને એ અરજ કરી કે મૌલા અમને ઓલાદ નથી અને અમે આ દુનિયામાં આવ્યા હતા એની કોઈ સાબિતી નહીં રહે, એની કોઈ સાથ નહીં રહે, અને અમારું પુત્ર પરિવાર કઈ વધે નહીં, એમ બોલીને એ લોકો રડવા લાગ્યા બહુ. તો માતા ફાતિમાએ કીધું કે તમે ચિંતા નહીં કરો, કે હું કઈ કરું છું કે તમારા માટે મારા ભરથારને મૌલા અલીને વિનંતી કરું છું. તો એકચ્યુઅલી આ 4 ખ્વાજા હતા એ અબુલ મિત્ર સાહેબના વાયદના અંદર બી છે કે એવો જન્મે તો પુરુષ તરીકે જન્મ્યા હતા, પણ એમના અંદર એ પુરુષના ગુણો નહોતા કે એવો શાદી કરીને એમને ઓલાદ થાય અને એમનો કુટુંબ પરિવાર આગળ વધે. જે અહીંયા ગિનાની કડીના અંદર 4 ખાજાએ અરજ કરી કે અમારી કોઈ સાથ નહીં રહે આ દુનિયાના અંદર, અમને કોઈ ઓલાદ નથી, અમારો કુટુંબ પરિવાર આગળ નહીં વધે. તો માતા ફાતિમાએ કીધું કે હું પાછી તમારા માટે અરજ કરું છું અને મૌલા તમને કઈ બસશે, રાઈટ. તો જુઓ એ બી એવા હતા કે જન્મે એવા હતા કે પુરુષ તરીકે જન્મ્યા હતા, પણ એમનામાં પુરુષના એ ગુણો નહોતા કે એમની શાદી થાય અને એમની ઓલાદ થાય અને કુટુંબ પરિવાર વધે. પણ એ પોતાની મૌલા મુર્તઝાલીના સેવાના અંદર છૂટ્યા નહીં. રસુલીલાની ખિદમત કરી. જયારે દેજમાં હઝરત બીબી ફાતિમા ખાતુને જન્નત માતા ફાતિમા સાથે મૌલા મુર્તઝાલીના ઘરે આવ્યા, ત્યારે બી એમણે મૌલા મુર્તઝાલી હઝરત બીબી ફાતિમા ખાતુને બહુ સેવા કરી, એટલી સેવા કરી કે માતા ફાતિમાએ તેડાવ્યા અને મૌલાને અરજ કરી કે આમની સેવાનો આપણા પર ભાર છે તો એમને કંઈક આપો. અને એમને એમનું ઇમારત સલામત માંગ્યું, વારંવાર દીદાર માંગ્યા, અને અમે તમારી સેવાએ ન ચૂકીએ, પણ કે અમે આ દુનિયામાં જન્મ લીધો છે એની કોઈ સાબિતી નહીં રહે, અમને ઓલાદ નથી કે અમને ઓલાદ થવાની નથી, કુટુંબ પરિવાર નથી. તો એ લોકો બી આ રીતે જન્મ્યા હતા, પણ એ લોકોએ કોઈ ગુનાના કામ ના કર્યા અને ગુનાના અંદર ગિરફ્તાર ના થયા, પણ પોતાના જે વિચારો છે, ઈચ્છાઓ છે એના પર એમને કંટ્રોલ રાખ્યો અને પોતાના વિચારોને ઈચ્છાઓને એમની મૌલાની નબી સાહેબની મૌલા મુર્તઝાલી હઝરત બીબી ફાતિમા ખાતુને જન્નતના ખિદમતના એટલા સુધી પોતાના વિચારો અને ઈચ્છાઓને લગાડી કે એ ઈચ્છાઓ અને એ વિચારોને તબદીલ કરીને ખિદમતના અંદર મૌલાના ચરણોના અંદર સુપ્રત કરીને એ દરજ્જો મેળવ્યો કે મૌલા એમના પર રાજી થયા અને વગર માગે માતા ફાતિમાએ એમને તેડાવ્યા અને એમના વતી મૌલાને અરજ કરી કે અમને આપણી બહુ ખિદમત કરી છે, એમનો ખિદમતનો આપણા પર ભાર છે તો એમને આપો. અને એ અરજ કરી શક્યા કે અમે ઈચ્છીએ છીએ કે અમારું ઈમાન સલામત રહે અને અમને વારંવાર તમારા દીદાર થાય, તમારી સેવાય ના ચૂકીએ. અને એમ કહીને રડવા લાગ્યા કે અમારે ઓલાદ નથી ને અમને કુટુંબ પરિવાર નહીં થાય. હવે આગળ માતા ફાતિમા એમને કહે છે કે હું તમારા માટે તમે રડો નહીં,
હું તમારા માટે હજુ અરજ કરું છું. આગળ ગિનાની કડી છે કે એજી ત્યારે ફરી ફાતિમા એમ બોલ્યા, તમે સાંભળો હજરત પરથાર. હજરત બીબી ફાતિમા ખાતુને જન્નત સલ્વાતુલ્લાહ સલામ પોતાના પરથાર, પોતાના ધણી મૌલા મુર્તજાલીને કે છે, અરજ કરે છે કે ધણી સામે તમે સાંભળો મારા પરથાર, કે તમે દુઆ કરો એઓને તમારી મહેરથી કે જેમ થાય એઓને પુત્ર ને પરિવાર, કે એમને પુત્ર અને પરિવાર થાય, એમને દુઆ કરો. તો તમે કદાચ અબુજી મિસાઈ સાહેબનું વાઇસ સાંભળ્યું છે, એના અંદર એમને એમ જિકર કર્યું છે કે જયારે હઝરત બીબી ફાતિમા ખાતુને જન્નતે આવી મૌલાને દુઆ કરવાનું કીધું, તો ત્યારે એ લોકો એકબીજાની સામે જોવા લાગ્યા કે અમારામાં તો અમે પુરુષ તરીકે જન્મ્યા છે, પણ અમારા અંદર આ લક્ષણો નથી, તો અમને કેવી રીતે પુત્ર પરિવાર ને બધું થશે. આગળ જ્ઞાનની કડી છે એનજી ભાગ્ય કે નૂર સજા થયા એમ દુઆ કીધી અલી દાતાર, તેને લઈને ફરમાવ્યા ઉત્તમ વરણ માહે સાર. તો પછી મૌલાએ એમને તંદુરસ્તી માટે અને એમની ખિદમત કબૂલ થાય એના માટે મૌલાએ દુઆ ફરમાવી. પછી આગળ ગિનાની કરી છે એનજી તે ચારે ખ્વાજાને પરણાવ્યા અને પછી મૌલાએ એમને 4 ખ્વાજાની શાદી કરાવી આપી. તે માહે એક નું નહીં પરિવાર, તેને તે કનિક ઓછું કરી જાણ્યો અલી જનાબ પરવદિગાર. એ 4 જણાએ રસૂલુલ્લાહની મૌલા મુર્તઝાની હઝરત બીબી ફાતિમા ખાતુને જન્નતની ખિદમત કરી. ઈમાન સલામત રહે, વારંવાર દીદાર થાય, ખિદમતમાં ના ચૂકીએ એના માટે અરજ કરી અને અમારું કુટુંબ પરિવાર આગળ રહે. તો એની અરજ કબૂલ કરીને 4ઓની પરણાવ્યા મૌલા મુર્તઝાની. પણ અહીંયા નામ આપ્યા વગર સૈયદ ઇમામ શાહ કે છે 4માંથી 1 જણાને ઈમાનના અંદર શક આવ્યો, તેને તે કંઈક ઓછો કરી જાણ્યો. એને ઈમાનના અંદર ખલક આવી અને મૌલાને પૂરેપૂરું ઈમાન ના લાવ્યા, પણ ઓછો કરીને મૌલાને ઓછો કરીને જાણ્યા. આગળ ગિનાની કડી છે એનજી 4 ખ્વાજા પરણાવી કરી એના તેઓ ધર્મ આચાર તે 4ને આઝાદ કર્યા એમ હુકમ કીધો અલીવર દાતાર. પછી એ લોકોને પરણાવ્યા અને મૌલાએ એમને આઝાદ કર્યા. તો આના અંદર જે 137ની કઈ છે એ જે તે 4 ખ્વાજાને પરણાવ્યા તે માહે એકનું નહીં પરિવાર. તો એ લોકો જન્મે પુરુષ હતા, પણ એમના અંદર પુરુષત્વના ગુણો નતા અને મૌલાની એમની ખિદમત અને મૌલા પર ઈમાન અને મૌલા રાજી થયા અને એમને દુઆ ફરમાવીને એમને શાદી કરાવી આપી. પણ એમને કુટુંબ પરિવાર થયું, પણ શું થયું તે માહે એકનું નહીં પરિવાર, એકને પરિવાર ના થયો. કારણ કે એક ઈમાનના અંદર ખલલ આવી અને મૌલા પર ઈમાન ના લાવ્યો, પણ બીજા 3 જણાને કુટુંબ પરિવાર થયો. આગળ જ્ઞાની કરી છે એનજી હવે અમે તમને આઝાદ કર્યા, તમે જાઓ તે પાસે સરદાર, તેને ફરમાન તમે ચાલજો તો પામશો મોક્ષ મુગત દીદાર. પછી મૌલા મુર્તઝાની કરમ બક્ષી ફરમાવી, એમને રસૂલુલ્લાહને પાસે મોકલ્યા અને રસૂલુલ્લાહની ખિદમત કરવા માટે કીધું. તો આગળ ઘણી બધી કરીઓ છે, પણ મારે જે કહેવાનું છે આપણે કહી દીધું. પછી એ લોકો રસૂલુલ્લાહની ખિદમતમાં જાય છે, તમે આગળ ગીના વાંચી અને એમને રસૂલના અંદર પૂરા રહેજો, ઇબાદતના અંદર પૂરા રહેજો એ બધું કીધું છે. અને આગળ એક ગિનાની કરી આવે છે જે હું તમને કહેવા માંગુ છું. જેના અંદર આ લોકોનું ઈમાનની એટલી મજબૂતી હોય છે કે આ ગિનાના અંદર કરી છે કે તમારી ઓલાદ થાય તો તમે એમને ઊંચા ડુંગર પર લઈ જજો અને કહેજો કે તારું અલી અલ્લાહનું ઈમાન હોય તો તું જીવતું રહેજે. તો એ બચ્ચા એ રીતે જીવતા રહે છે. એનું બી આ ગિનાની અંદર કરી છે. તો ઘણી બધી કરીઓ છે. તો મને જરા 1 સેકન્ડ આપજો તો એ પર્ટિક્યુલર કઈ કરી છે અને સંદર્ભના અંદર આઝા નિશા મા બાપનું ફરમાન છે, એનો આપણે ઉલ્લેખ કરીને પછી ઇન્શાઅલ્લાહ આપની વાઈસ પૂરી કરીશું.
તો 144ની કડી છે એના અંદર છે કે પછી રસૂલિલ્લાહના ખિદમતમાં એ લોકો જાય છે, રસૂલિલ્લાહ એમને ઇલમ આપે છે રસૂલનું, ઇબાદતનું અને ધર્મમાં પૂરા રહેવાનું. એજી તેની એંધાની તમને દઉં, તેનો તમને કહું છું વિચાર. હાલ તમારી જે થાય છે પોતરી પોતરા અને પરિવાર. તો એના અંદર 4 જણામાંથી 1 જણ ઈમાન ના લાવ્યું અને 3 જણા જે ઈમાન લાવ્યા, તો એમને રસૂલિલ્લાહ કહે છે કે તમારા જે પોતરાઓ ને પૌત્રીઓ થશે, તમારું કુટુંબ પરિવાર વધશે. પછી 145ના કડીના અંદર ફરમાવ્યું, એજી તેને તમે લઈ કરી ચાલજો, તે પરિવાર ઉપર સાર, તમે ત્યાંથી તમે મેલજો, અને અલ્લાહ કહી તેને આધાર. તો તમારા ઘરે ઓલા થાય તો તમે એને ડુંગર ઉપર લઈ જજો અને ત્યાંથી એમને નીચે મૂકજો, એમ કહીને કે તારું અલી અલ્લાહનું ઈમાન હોય તો તું જીવતો રહેજે. એજી તેને તમે લઈ કરી ચાલજો, તે પરિવાર ઉપર સાર, તેને ત્યાંથી તમે મેલજો, અલી અલ્લાહ કહી તેને આધાર. પછી આગળ ગિનાની કરી છે, એજી તે અલી અલ્લાહ સહી હશે તો તમારા ઓધરશે પુત્ર ને પરિવાર, તે નાર ને તે ત્રેવજો સતસુ, દસોંદ દેજો તે નરજીનો સાર. અને એમનું અલી અલ્લાહનું ઈમાન હશે તો એ જીવતા રહેશે. તો આ જિનાની કરી લગભગ 700 વર્ષ પહેલાની છે અને 150 વર્ષ પહેલા લગભગ આકા અલીશા મા બાપે એના સંદર્ભના અંદર ફરમાન ફરમાયું. એ જરા આપણે સાંભળીશું. તો આકા અલીશા મા બાપ ફરમાન મુબારક અંદર ફરમાવે છે સહી ખુદાએ આલમી કે ઈરાન પાસે એક ગામ છે, તેમાં મુરીદોના ઘર છે અને અલીને સહી અલ્લાહ કરી માને છે અને ઈમાનના સાચા છે ને દસોના સાચા છે. જ્યારે તેઓના છોકરા જન્મે છે ત્યારે એક ડુંગર છે તે ઉપરથી તેને નીચે ફેંકે છે અને ફેંકતી વખતે કહે છે કે અલીને સહી અલ્લાહ કરી માને તો જીવતો રહેજે, ઈમાનદાર હોય તો જીવતો રહેજે. તેને જાહેરીમાં આગ ઉપર બેસાડે છે ત્યારે બળતો નથી. ઈમાનના સાચા અને દસોના પૂરા, તેઓને આ નુકતો મળ્યો છે અને તેઓને એટલા ફાયદા થાય છે. તો આગળ બોલા પ્રમાણે છે, તમને રસ્તો દેખાડનાર ગુરુ મળ્યો છે જે ઇલ્મમાં જાહેર છે. તેની હકીકત જાણો છો? જો પૂરા હો તો તેઓ કરતા 1000 દરજાનો ફળ તમને મળે. ખુદાવંદ તાલાએ તમને આંખો, હાથ, પગ, નાક, કાન બધા આપેલા છે. તે માટે ખુદા પાસે શુક્રાના અદા કરો. કેમ કે કોઈનો પગ લૂલો હોય અથવા બીજી કોઈ ખામી હોય તો તેને કેટલું દુઃખ સહન કરવું પડે. તો હાથની બંદગી તે ઇલમ લખવું અને સારા કામ કરવા, કોઈ માથે જુલમ કરવો નહીં. આંખની બંદી પારકી ઓરતોને મા બહેનો સમજવી, કોઈને ખરાબ નજરથી જોવું નહીં અને ઇલમ વાંચવું, કાનથી ઇલમ સાંભળવું, બધા સારા કામ કરજો. તો જુઓ 700 વર્ષ પહેલાનું જ્ઞાન છે અને એના પછી લગભગ 550 વર્ષ પછી હઝરત ઇમામ આકા અલીશા મા બાપ ફરમાવ્યું કે અત્યારે બી એ ઈરાન પાસે, પછી એ લોકો અરબસ્તાનથી અબુલ મિસાઈ સાહેબ કીધું કે તાજિકિસ્તાન તરફ ગયા. અહીંયા મૌલાએ ઉલ્લેખ કર્યો કે ઈરાન પાસે એક ગામ છે. તો પહેલાની જે જ્યોગ્રાફી હતી એ પ્રમાણે રશિયા, તાજિકિસ્તાન રશિયાના અંદર હતું અને ઈરાનની અને રશિયાની બોર્ડર મળતી હતી. તો એ લોકો પછી એ તરફ ગયા. એમને જન્મથી એ લોકો 4 જણા પુરુષ તરીકે જન્મ્યા હતા, પણ એમનામાં પુરુષ તત્વના ગુણો નહોતા. પણ મૌલાની ખિદમત, રસૂલિલ્લાહની ખિદમત, મૌલાની હઝરત બીબી ફાતિમા ખાતુનની જન્નત ખિદમત અને એમાં ઈમાન થકી મૌલાએ એમને દુઆઓ આપી અને એમાંથી 1 જણ ઈમાન ના લાવ્યો, પણ 3 જણા ઈમાન લાવ્યા. એમને એમના લગ્ન 4 ન કરાવી આપ્યા, પણ 1 જણ ઈમાન ના લાવ્યો તો એના ઓલાદ નથી. બીજા 3 ઓલાદ થઈ, કુટુંબ પરિવાર વધ્યા. એમનું કુટુંબ એટલા સુધી ચાલ્યું કે 150 વર્ષ પહેલા, અને આ બાબત છે 1400 વર્ષ પહેલાની મૌલા મુર્તઝાલીના સમયની. અને સઈદ ઇમામ શાહનું જ્ઞાન છે લગભગ 650 વર્ષ 700 વર્ષ પહેલાનું, અને આકાશા મા બાપનું ફરમાન છે લગભગ 150 વર્ષ પહેલાનું. તો આ ફરમાન અંદર બોલા કે ઈરાન પાસે એક ગામ છે, તેમાં મુરીદોના ઘર છે અને અલીને અલ્લાહ કરી માને છે, ઈમાનના સાચા છે, દસોના સાચા છે, તેઓના છોકરા જન્મે છે ઘરે
બચ્ચા જન્મે છે તો ડુંગર છે તે ઉપરથી નીચે ફેંકે છે અને ફેંકતી વખતે કહે છે કે અલીને સહી અદલા કરી માને તો જીવતો રહેજે, ઈમાનદાર હોય તો જીવતો રહેજે. એને જાહેરમાં આગ ઉપર બેસાડે છે તો તે બળતો નથી. ઈમાનના સાચા અને દસોનના પૂરા તેઓને આ નુકતો મળ્યો છે અને તેઓને આટલો ફાયદો થાય છે. તો અકાલીસા મા બાપ સુધી એ રસમ જારી હતી અને અબુલ મિત્ર સાહેબે વાહિદના અંદર કીધું છે કે આ જે બદક્ષાની ઇસ્માઇલીઓ છે એ બધી એમની ઓલાદો છે, પણ એમને આ ચીજોનું ઇલમ નથી. જયારે મૌલા પહેલી વખત તાજિકિસ્તાન પધાર્યા 1995 ત્યારે અબુલ મિસ્રી સાહેબ વાહિદના અંદર કીધું છે કે હું ત્યાં ગયો ને લોકોને આ સંદર્ભમાં કીધું તો એ લોકોને આ ચીજનું જાણ નહોતી અને બહુ પછી તપાસ કરતા ખબર પડી કે હા એ રસમો હતી અને કે કોઈ બચ્ચાને ઉપરથી લઈ કે એને ગુજરી ગયું તો કે બહુ મુશ્કેલથી 1 કે 2 કેસ એવા બન્યા છે કે બચ્ચું જીવતું ના રહ્યું હોય, પણ પહાડથી બચ્ચાને મૂકવામાં આવે છે તો બચ્ચું જીવતું રહે છે. તો આના અંદર મગજ જે પડવાનું છે કે જે સવાલ હતો એના સંદર્ભના અંદર મૌલાએ મારા દિલના અંદર આ પ્રેરણા આપીને મને આ જ્ઞાન દિલના અંદર સમજાવ્યું અને બોલવા માટે પ્રેરણા આપી. તો જુઓ કે સવાલ એ છે કે બચપનથી એવા હોય તો આ લોકો બી બચપનથી એવા હતા. રસૂલિલ્લાહની પાસે હતા અને રસૂલિલ્લાહની ખિદમત કરી. મૌલા મુર્તઝા અલી હઝરત બીબી ફાતિમા ખાતુને જન્નતની ખિદમત કરી અને એ લોકો રડ્યા આ રીતે કે અમારી તો દુનિયામાં કોઈ નિશાની નહીં રહી, અમે હતા બી, અમને ઓલાદ થવાની નથી, પુત્ર પરિવાર. તો મૌલાએ એમને દુઆ ફરમાવી, એમની ખિદમતથી રાજી થયા, એમની ઇબાદત ને ઈમાનથી રાજી થયા, એમની મોહબ્બતથી રાજી થયા અને એમની શાદી કરાવી આપી. તો એકના ઈમાનના અંદર ખલલ નથી, એને ઓલાદ ન થઈ, બીજા 3ને ઓલાદ થઈ અને હજુ સુધી એ લગભગ 150 વર્ષ પહેલાના આપણી પાસે સાબિતી છે અકાલીસા મા બાપના ફરમાનના અંદર. તો એમના હાલ ઓલાદ કુટુંબ પરિવાર વધ્યા. બરાબર. તો બચપનથી કદાચ કોઈ એવું હોય તો એને આ ચીજ સમજી લેવી જોઈએ અને ગુનાના કામ ના કરવા જોઈએ, એ ચીજોમાં ગિરફ્તાર ના થવું જોઈએ, પણ પોતાના ખ્યાલ મذહબ તરફ વળવા જોઈએ, ખિદમતમાં, ખુદાની ઇબાદત બંદગીના અંદર ઇલ્મ હાંસલ કરવામાં. તો મૌલા એનો બહુ મોટો બદલો આપે છે આ જ્ઞાનથી, આ ઇલમથી. એ ચીજો સાબિત છે. તો અલ્હમ્દુલિલ્લાહ આપણે જે સવાલો હતા એનો આપણે ખુલાસો કરવાનો, જવાબ આપવાની કોશિશ કરી છે. તો પૂછતા રહો, કોઈનેથી કાંઈ સવાલ હોય, કોઈનું નામ કે જગાનું કે એવું કાંઈ નામ આપવામાં નહીં આવે, પણ પૂરી કોશિશ કરવામાં આવશે મૌલાની મહેરબાની થકી કે આપણા પ્રશ્નો અને મૂંઝવણોનો ઉકેલ થાય. હવે આપણે મૌલાના થોડા ફરમાન મુબારકની યાદી આપી, દુઆ આપીને લંબી તારીખ પૂરી કરીએ. તો લગભગ 7 મિનિટ વધારે થશે આજે, તો માફી ચાહું છું. તો દુઆ કરું છું કોઈને ઘરે કે બીજે જગ્યાએ તકલીફ ના થાય. તો કોઈને રોકાવું તો રોકાઈ શકે છે, કોઈને જવું તો જઈ શકે છે. તો 7 મિનિટ થશે, આપણે 7 મિનિટ વધારે થશે, ટોટલ 8 મિનિટ થશે. तुम हमें बहुत प्यारे लगते हो, आपको हम हमारे अजीज समझते हैं, ये सब इश्क आपके ख्याल और मोहब्बत के लिए है, हम आपकी ओर से इश्क चाहते हैं, इसलिए आपको अच्छा रास्ता दिखाते हैं. जिस तरह माँ बाप अपने बच्चों का हाथ पकड़ कर चलाते हैं, इसी तरह हम आपको चलाते हैं. देखो इतना बड़ा समंदर है, उसमें पहाड़ और बड़े बड़े जानवर हैं. इन तमाम से गुजर कर हम यहाँ आए हैं, वो किसी और चीज के लिए नहीं बल्कि खास हमारे मोमिन के लिए आए हैं. हम यहाँ पर आए हैं, वो आपके जीव के छुटकारे के लिए आए हैं. हम तुम्हारे सारे काम करने के लिए आए हैं. हम आपको आसान रास्ते से पार उतारने के लिए आए हैं. हम आपके लिए आसान मजहब लेकर आए हैं. इल्म से पहाड़ जैसी मुश्किल बातें आसान की जाती हैं. हमारा दिल चाहता है कि हम हमेशा तुम्हारे पास रहें. जाहिर की जुदाई बहुत सख्त है, लेकिन अल्हम्दुलिल्लाह बातों में हम और आप जुदा नहीं हैं. बातों में हम हमेशा आपके पास है, हम और आप एक है. हमेशा हम और आप जुदा नहीं है. आप हमारे मुरीद, हमारी हकीकी औलाद की तरह हो. मुरीद और मुर्शीद के दरमियान कोई भी जुदाई नहीं है. मोमिन और मुर्शीद कभी भी जुदा नहीं है, वो हमेशा एक ही है. इस तरह दिल हमेशा मजबूत करके एक दिल रखना चाहिए. आप हमारा इश्क रखते हो और हम आपका इश्क रखते हैं, इसलिए अब आप में और हम में कोई जुदाई नहीं है. हम हमारे दिल से तुम्हें दुआ करते हैं, खुदाया उनके दिलों में ऐसी ताकत बख्श के आजाद हो, हकीकती हो, खराबी से दूर भागे, सही रास्ता इख्तियार करे और सीधे रास्ते पर चले. खुदाया इन्हें हकीकती आंखें बख्श. ये दुआ
दुआ तमाम दुआओं से बढ़कर है। इंशाअल्लाह हमारे फरमान हमेशा दिल में रखना, भूल मत जाना। ऐसा न हो कि जब तक हम जाहिर में यहाँ हाजिर है तब तक हमारे फरमान पढ़ो और फिर ना पढ़ो, ऐसा नहीं होना चाहिए। जिस तरह गिनान पढ़ते हो इसी तरह हमारे फरमान पढ़ना, जिस तरह गिनान की मायना निकालते हो इसी तरह हमारे फरमान की भी मायना निकालना। हमारे फरमान ही गिनान है। गिनान में, हदीस में, कुरान में है, हम उससे 100 गुना ज्यादा तुम्हें फरमान के जरिए समझाते हैं। अभी जो फरमान फरमाए जाते हैं जिसमें तुम्हारा जीव का छुटकारा हो वो पढ़ो। हमारे मोमिन के लिए एक फरमान ही काफी है। हमारे तशरीफ ले जाने के बाद ऐसा नहीं समझना कि साहिब तशरीफ ले गए। जिस तरह तुम इमाम को हाजिर समझते हो इसी तरह हाजिर समझना। हाजिर इमाम जाहिरी में हमेशा हाजिर नहीं बैठते, लेकिन उनको हाजिर समझना चाहिए। हम भी तुम्हारे पास बैठे। हम आप सभी को इस सलाह देना चाहते हैं कि आप हमारे करीब हैं और हमेशा आप हमारे दिल और ख्यालों में हो। हम दुनिया भर के इस्माइलियों की बुलंदी और तरक्की के लिए हमारी जिंदगी आपको वक्त की है और आपके सभी सुख और कामयाबी के लिए दुआ फरमाते हैं। खाना वदान, खाना वदान। हम दुआ फरमाते हैं कि आप सुखी हो, आप में ताकत हो, आप में इखलास हो, आपके दिलों में ईमानदारी और हलीमी हो और आप सभी में वो रूहानी सुकून हो जो आपको अपनी जिंदगी के दरमियान आपको हिदायत दे, चाहे आपके हालात कैसे भी हो। हम उम्मीद रखते हैं और दुआ फरमाते हैं कि आप हमेशा सुखी रहो, कामयाब हो और सबसे ज्यादा आपके दिल हमेशा नूर, ईमान, हलीमी और खुशी से भरे रहे। खाना बदान, खाना बदान। आज शाम को जब हम तशरीफ ले जाएंगे तब हम चाहेंगे कि आप 2 बातें याद रखना। एक तो ये है कि आप हर एक की याद, हर एक का चेहरा हम हमारे दिल में लेके जाएंगे। दूसरा ये कि आपका हमारे लिए प्यार कभी भी हो सके, उससे हमारी जमात के लिए हमारा जो प्यार है वो बहुत ही बुलंद है। और हम चाहते हैं कि आप ये याद रखो कि जब हम तशरीफ ले जाएंगे तब आप हर एक हमारे दिल में, हमारी दुआओं में, हमारे ख्यालों में होंगे। और आपको ये याद रहे कि इमाम आपको ज्यादा चाहते हैं, आप उनको चाह सको उससे बहुत ज्यादा चाहते हैं। और ये इल्म में आपको मजबूत रहना चाहिए। खाना बदान, खाना बदान। हम आप सबको हमारे पुरजोश, पुरशक्कत, प्यार भरे दुआ आशीष फरमाते हैं। खाना बदान, बेहतरीन दुआ आशीष, खाना बदान। हाज़रीन, तमाम इल्म के भाई बहन और दुनिया भर के तमाम इस्माइली भाई बहनों को अली सही अल्लाह मौला मुर्तजा अली सही खुदा बिन आलमीन सुखी, सलामत और आबाद रखे। आमीन। ईमान आखिरी दम तक सलामत रखे। आमीन। सारी नेक उम्मीदें पूरी करे। आमीन। बच्चों को एजुकेशन में एक्सेल करे। आमीन। बच्चों को नेक तौफीक दे। आमीन। सबकी कुल मुश्किलात, बीमारी, बलाए, आफतें, तकलीफें, मसाइल, गैर समझ को दूर करे। आमीन। धंधो रोजगार कमाई में बरकत दे। आमीन। किसी का कर्जदार और मोहताज ना करे। आमीन। आमीन। दीन और दुनिया में पुरसुकून रखे। आमीन। आमीन। इल्म इजालत के सभी भाई बहनों में और दुनिया भर के तमाम इस्माइली भाई बहनों में आपस में, फैमिली में, खानदानों में, जमात में सब सलाह, इखलास और मोहब्बत में इजाफा करे। आमीन। आमीन। लंबी सेहतमंद जिंदगी अता करे। आमीन। हमारे मुल्क में और दुनिया भर में जहाँ भी सलामती नहीं है वहाँ सुख, सलामती और आबादी फैलाए। आमीन। हमारे दिल नूर, ईमान, हलीमी और खुशी से भरे रखे। आमीन। इल्म ज्ञान में इजाफा करे। आमीन। हकीकती सच्ची समझ देवे। आमीन। बातूनी नूरानी दीदार नसीब करे। आमीन। इसी जन्म में हमको मौला उनके नूर में एक कर दे। आमीन। हाज़रीन, तमाम इल्म इज्जत के भाई बहनों और दुनिया भर के तमाम इस्माइली भाई बहनों के, फैमिली के, रूहानी मेंबरान के अली सही अल्लाह मौला मुर्तजा अली सही खुदा बिन आलमीन कुल गुनाह माफ करे। आमीन। बातूनी नूरानी दीदार नसीब करे। आमीन। असल मुबारक में वासल करे। आमीन। एक બીજી વાત કેવી હતી
કે આપણે જે છેલ્લી 2 વાયજોમાં આપણે ચર્ચા કરી રહ્યા છે, બરાબર? તો દાખલા તરીકે જુઓ, મૌલા શું ઈચ્છે છે, અને કુરાનમાં બી ખુદાએ કીધું છે કે અમે ઇન્સાનોને, જીનોને એટલા માટે પેદા કર્યા છે કે અમને ઓળખે, અમારી ઇબાદત કરે ને અમારામાં એક થઈ જાય. તો મકસદ આ છે. તો મૌલા મુર્તઝાની પોતાના 48માં જુમામાં હઝરત ઇમામ આકા સુલ્તાન સાહેબ ફરમાવે છે કે હંમેશા ખુદાની ઇબાદત કરજો, હર પળ હર શાયદ ખુદાને યાદ કરવા જોઈએ. તો અગર આ બાબત છે કે તમે તમારા હાજર ઇમામ પ્રત્યે ઈશ રાખો, તેથી ઉત્તમ બીજું કાંઈ જ નથી. તમે તમારા મૌલાના ઈશ્કમાં મદહોશ રહો, એવો ઈશ રાખો કે ઈશ્કમાં અને ઈશ્કમાં જિંદગી ખલાસ થઈ જાય. તો આ સૌથી ઉત્તમમાં ઉત્તમ બાબત છે મૌલાએ બતાવી. તો એના અંદર કોઈ નુકસાન નથી, રાઈટ? પણ જયારે નાફરમાની થાય છે ત્યારે નુકસાનની શરૂઆત થાય છે. તો પછી મૌલાનું ધ્યાન શું હોય છે કે નુકસાન તો હવે થઈ ગયું છે, પહેલા હું ઈચ્છતો હતો કે નુકસાન ના થાય, પણ થઈ ગયું છે, તો એ નુકસાન ઓછામાં ઓછું કેવી રીતે થાય? તો દાખલા તરીકે મૌલા ઈચ્છે છે કે હંમેશા ખુદાની ઇબાદત કરજો, હર પળ હર શાયદ ખુદાને યાદ કરવા જોઈએ. આપણે ધંધો કરતા હોય, નોકરી કરતા હોય, ઘરનું કામ કરતા હોય, તો પણ આપણે મૌલાની ઇબાદતના અંદર મશગુલ રહીએ છીએ. એટલા સુધી કે ઇન્સાન સૂઈ જાય છે ત્યારે બી સારા ખ્યાલ કરીને સૂવે છે, તેનું સૂવું પણ ઇબાદતમાં દેખાય છે, અને એના ખ્વાબના અંદર, એના ખ્યાલોના અંદર મૌલા જ હોય છે. પણ આ ઉત્તમમાં ઉત્તમ બાબતો છે, પણ જયારે નુકસાન થાય છે તો મૌલા પછી એ નુકસાન ઓછામાં ઓછું કેવી રીતે થાય? મૌલા પછી એની વાત કરે છે. દાખલા તરીકે આફ્રિકાના અંદર હઝરત ઇમામ આકા સુલ્તાન સાહેબ ક્લબ શરૂ કરી. તો મૌલાએ ફરમાવ્યું તમે ક્લબ શરૂ કરો, એના અંદર રમત ગમતના સાધનો રાખજો, ચા, કાવો, શરબતની વ્યવસ્થા કરજો, અને રમત ગમતના સાધનો અમે મોકલાવી આપીશું. પછી મૌલાએ કીધું કે પત્તા પણ રાખજો, પણ તમે પત્તા રમજો, પણ પૈસોથી જુગાર નહીં રમતા. તો પછી મૌલાએ શું ફરમાયું કે ચલો એમ કરશો તો નિંદા તો નહીં થાય. તો શા માટે મૌલાએ ક્લબની રચના કરી? કે જે લોકો નિંદા કરતા હતા એ લોકો રમત ગમતમાં મશગુલ રહે, એકબીજાને મળે, અને જે સારી ચીજો છે દુનિયાના અંદર, બચ્ચાઓની એજ્યુકેશન, હેલ્થ, સારી ચીજો છે એની ચર્ચાઓ કરે, રમત ગમતમાં મશગુલ રહે, નિંદા ના કરે. તો મૌલાએ શું કીધું કે ચલો નિંદા તો નહીં કરો. પછી મૌલાએ કીધું કે જે ધર્મની ઇલમ જ્ઞાનની વાત કરે ને એમને ક્લબમાં નહીં આવવા દેજો. તો એનો મતલબ શું થયો કે તમે ધર્મ ઇલમ પર છો, તમારે તો ટાઈમ પાસ નથી કરવાનો, તમે થોડા નિંદા કરો છો, તમે ધર્મ ઇલમ જ્ઞાનમાં મશગુલ રહો, ખુદાની મોહબ્બત અંદર મસ્ત રહો. તો અહીંયા શું છે કે જે ધર્મ ઇલમ જ્ઞાનમાં મસ્ત છે એમના માટે ક્લબ ને બધું નથી મૌલાએ ફરમાવ્યું, બરાબર? કે તમે તો તમારા હાજર ઇમામ પ્રત્યે ઈશ રાખો ને એના અંદર મશગુલ રહો. પણ જે લોકો નિંદા કરે છે, હવે એમને નુકસાન થઈ ગયું છે, અને નુકસાન કેવી રીતે ઓછું થાય, તો એના માટે મૌલાએ કીધું કે ક્લબ બનાવો, રમત ગમતના અંદર મશગુલ રહો, બરાબર? તો નિંદા તો ના થાય, મૌલાએ ફરમાવ્યું. તો આ બધી જે આપણે ચર્ચા કરી રહ્યા છે એ આપણે સંપૂર્ણ કુરાનથી, ફરમાનથી, હદીસોથી, દાખલા દલીલથી, જ્ઞાનથી આપણે સમજાવી, અને એ આપણે પ્યાર મોહબ્બતથી કોઈને કહી શકીએ છીએ, જબરદસ્તી કોઈ ચીજ એપ્લાય નથી કરી શકતા. તેમ છતાં પણ કોઈને એ રીતે જ રહેવું છે, તો પછી એમને કેવી રીતે ઓછું નુકસાન થાય એને પણ આપણે ધ્યાન આપીએ. જે લોકો નથી જ કરવાના, આપણને ખાતરી છે, એ વારંવાર કે કોઈ મતલબ નથી. એનો મતલબ એમ બી નથી કે આપણે એમને ના કહીએ, પણ એ કહેવાનું બી એક સ્ટેજ હોય છે ને, કે જયારે આપણને ખાતરી થઈ જાય છે કે હવે આ વાતને અમલ પર મૂકવામાં નહીં આવે. તો જો આ બધી બાબતોનો આપણે બહુ ખ્યાલપૂર્વક વિચાર કરીએ અને ફરમાબરદારી આપણે બરાબર પોતે સમજીએ અને બીજાને પણ એ રીતે બરાબર સમજાવીએ, બરાબર? તો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ, થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. અને એક દાખલો એ બી યાદ આવે છે કે દાખલા તરીકે જો પીર કતરી સાહેબે 700 વર્ષ પહેલા જ્ઞાનમાં લખ્યું કે આપણી નાત છોડી પર નાત વ્યવહાર ના કીજીએ, ના પાડી કે આપણી નાત છોડીને પર નાત વ્યવહાર ના કરો, બરાબર? અને પીર સદરદીનના મુરીદો ખોજા ઇસ્માઇલી હતા, બરાબર? તો જુઓ, આપણે ખોજા હતા તો આપણે ઈચ્છતા હતા કે આપણી દીકરી, આપણો દીકરો ખોજામાં જ પરણે, બરાબર? પછી એ થોડું પોસિબલ ના થવા લાગ્યું, તો પછી આપણે કીધું કે ચલો આપણી દીકરી કે દીકરો ખોજામાં ના પડે તો મોમનામાં પડે, કે કાઠિયાવાડી મોમનામાં પડે. તો એ રીતે થોડી આપણે છૂટછાટ કરવા લાગ્યા. પછી થોડા વધારે જમાનો બદલાતો ગયો કે ચલો બદખ્શાની સાથે કરે, ઈરાની સાથે કરે, કે નોર્ધન પાકિસ્તાનમાં કોઈ ઇસ્માઇલી સાથે કરે, સિરિયન ઇસ્માઇલી સાથે કરે, અફઘાની ઇસ્માઇલી સાથે કરે. આપણે ઇસ્માઇલી તો છે ને, એ રીતે આપણે કરવા લાગ્યા, રાઈટ? અને શું છે કે આપણે ઇસ્માઇલીના અંદર તો છે, પછી આપણે ફિકર કરવા લાગ્યા કે ઇસ્માઇલીના અંદર રહે કોઈ
ગોરા સાથે કે મેક્સા કે બ્લેક પીપલ સાથે કે કોઈ બીજા સાથે ના જાય, રાઈટ? પણ એ બી આપણું મતલબ પરિમાણ છે, એ પ્રમાણે આપણે નસીહત કરીએ છીએ બચ્ચાઓને, તો પણ એ ચીજ થાય છે. તો હવે એ ચીજ થઈ ગઈ છે, હવે એને વધારે નુકસાન ના થાય એના પર આપણે દારો બધા રાખીએ છીએ. તો હવે અત્યારે શું છે, અત્યારે મૌલાના જાહેરી આપણે બધા દીદારના બધા પ્રોગ્રામો થાય છે. તો જે લોકોએ બહાર મેરેજ કર્યા છે, ક્રિશ્ચિયન, યહૂદી કે શીખ કે હિન્દુ સાથે, તો એમને દીદારના અંદર ને જમાતખાનામાં તો સામેલ નથી કરાતા, પણ જમાતખાનાના અંદર બી એવા જમાતખાના બનાવવામાં આવે છે, સોશિયલ હોલ અને લાઇબ્રેરી, કે એ લોકો પોતાના હસબન્ડ કે વાઈફ સાથે આવ્યા હોય, પોતે ઇસ્માઇલી નથી તો અથવા બચ્ચા ઇસ્માઇલી નથી તો એ બચ્ચાઓને ત્યાં સોશિયલ હોલના અંદર બેસી શકે, લાઇબ્રેરીમાં બેસી શકે અને સારી કિતાબો વાંચે અને એ પોતાના સ્પાઉસને, પોતાના પાર્ટનરને હેલ્પ કરી શકે. પછી દીદારના વખતે જે પ્રોગ્રામો થાય છે, તો જે જાહેરી જે પ્રોગ્રામો થાય છે, દાંડિયા રાસના આ રીતે, તો એ લોકોને બી એલાઉ કરવામાં આવે છે, બરાબર? તો એક જમાનો હતો કે આપણી નાત છોડી પર નાત વ્યવહાર નાખી દઈએ. તો અત્યારે બે આપણે શું છે કે ભાઈ નુકસાન થઈ રહ્યું છે, તો એ નુકસાન કેવી રીતે ઓછું થાય એના પર આપણે કોન્સન્ટ્રેટ કરીએ છીએ, રાઈટ? પણ ટોચની બાબતો જે મૌલાએ બતાવી અને પછી નીચે બાબતો બતાવી, તો એ સારી ચીજો આપણે બરાબર સમજીએ. અને છેવટે કોઈ બી સાચી વાત ના માને તો પણ આપણે કંઈક કરી શકીએ છીએ. શું કરી શકીએ છીએ કે આપણે કોઈના હકમાં દુઆ તો કરી શકીએ છીએ ને. આપણે કોઈના હકમાં તસ્બીહ પડી શકીએ છીએ અને મૌલાને સીધો કરીને દુઆ માંગી શકીએ છીએ કે મૌલા, આ તસ્બીહનો તું મને સવાબ આપવા માંગતો હોય તો આ તસ્બીહનો સવાબ મારા બચ્ચાઓને આપજે, કે આ લોકો જે ફરમાન નથી સમજતા, નથી અમલ કરતા, એમને આપજે, એમને સદબુદ્ધિ આપજે, એમના ઈમાનમાં વધારો કરજે, એમની ખસલતો નેક હોય, એમના અમાલ સારા હોય, એવું કરીએ. એ તો આપણે કરી શકીએ છીએ, બરાબર? તો રસૂલિલ્લાહ એક વખત વાઇઝ કર્યું અને દાન પુણ્ય માટે ચેરિટીમાં એ વાઇઝ કર્યું. તો પછી રસૂલિલ્લાહ બહાર નીકળ્યા મસ્જિદમાંથી, તો એ ફકીરે રસૂલિલ્લાહ હાથ jalયો કે બહુ સારું વાઇઝ કર્યું, તમને મુબારકી રસૂલિલ્લાહ, પણ હું તો મારું પોતાનું જ પૂરું કરી નથી શકતો, તો હું બીજાને શું હેલ્પ કરું? તો રસૂલિલ્લાહ એના બે હાથ પકડ્યા, હાથ ઊંચા કર્યા કે તમે ખુદા પાસે કમસે કમ દુઆ તો માગી શકો છો ને બીજાના હાથમાં, તમે એટલું તો કરી શકો છો ને. તો એ બી દાન પુણ્ય છે, ચેરિટી છે, બરાબર છે? તો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ, થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. યા મદદ મૌલા અલી મદદ.